સત્ય સનાતન ધર્મની જય પરબનાથ જય ગિરનારી ગુરુદત્ત મહારાજ જય. આટલો બધો ડાયરો બેઠો, જે તો બોલો એમાં ક્યાં છૂટા દેવા. એક ભગવાનનું નામ લેવાનું છે. કોક બોલાવે ને આપણે ન બોલી દે, હાથે શું કરશું? બોલ શ્રી વાસુકી દાદાની. હા, એમ કઈક બાપુ આંકડો તો હોવો જોઈએ ને. આવડું એક બાળક એવી સંતવાણીની મોજ કરાવી, કાંઈ એક ડગ્યા નહીં. જો કે મારી ભાષા તમને બધાને કડક પડશે, પણ દરદ છે ને કડવું પાય ને તો દરદ મટે. ગોળ ખવડાવે દરદ ન મટે. ફરીને ન બોલાવે તો આપણે કાંઈ જરૂર છે નહીં. અને પ્રોગ્રામ ઉપર આપણું ગાડું હાલે છે એવું કાંઈ છે નહીં. ભગવાનની દયા છે. હમણાં ભાઈએ વાત કરીને મને સાંભળે છે, બધાય સાધુ સંતો સાંભળે છે, કોલેજમાં ભણતા હોય ને એ સાંભળે છે. અને હોનું હોય ને એના ટુકડા ગમે એટલા થાય ને કિંમત ન ઘટે. હા, ભળવું જ પડે, સત્ય છે. બાકી મારો ઇતિહાસ કેવો છે એ તો જાણતા છે, એને ખબર છે. એવા પાપીને જો બાપુ આ સંતો માણા બનાવતા હોય, તમે તો એટલા પાપી સોય નહીં. એટલે મહાપુરુષો તમને મને ઘણું બધું શાન કરે છે. આપણે બધી વાતો કરશું. સદગુરુ ના ચરણે નમો. માંગો પ્રેમ પ્રસાદ. સદગુરુ ના ચરણે નમો. માંગો પ્રેમ પ્રસાદ. દયા કરે મને દેજો. હરિ રસે અમૃત સ્વાદ. દયા કરી મને દીજો. આ તો હરિ રસે અમૃત સ્વાદ. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર. થકે મુનિજન પંડિતા. સીટીઓ નો મારતા. જેનો વેદ ન પામે પાર. સદગુરુ ના વખાણ શું કરું? મુખથી કહું તો માપ નાવે. ઇન્દ્ર કુબેર જેનો પાર ન પાવે. ચાર વેદ જેના ગુણ ગાવે. અગમ ઘર માયા પે રમી રહ્યા. બેહદ બારની વાત લાવે. દાસ સવાને
સ્વામી ફૂલગરજી મળ્યા ચરણ પ્રતાપથી ગુણ ગાવે ચરણ પ્રતાપથી ગુણ ગાવે. સરસ મજાનું બાપાના સાનિધ્યમાં વાસુકી દાદાના સાનિધ્યમાં સંતવાણીનું આયોજન કર્યું છે. સાધુ સંતોની ઘણી બધી હાજરી છે. બધાને ચરણોમાં કોટી કોટી વંદન. અત્રે પધારેલા બધાને દિલથી નમન કરું છું. કારણ કે બહાર જાય છે ત્યાં જ અમને સાંભળે છે, ઘરે કોઈ સાંભળતું જ નથી. પણ મહાપુરુષો એટલા માટે કહે છે કે માણસ બનવા માટે બાપુ સંતનું શરણું જોવે. સાધુના શરણા સિવાય માણા બની શકાય એમ નથી. હમણાં ભાઈએ બહુ સરસ વાત કરી. મને માણા બનાવ્યો હોય તો સાધુ એ. આ સંતો બેઠા છે અને એના વખાણ કરવું છે એવી કોઈ વાત નથી. એટલે કે આપણો ઇતિહાસ જેસલ કરતા ખરાબ છે. અને 20 થી 22 વર્ષ મેં ખટારો હાંક્યો. ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ નો કહેવાય. ખટારા ડ્રાઈવરને કોઈ પાણી પાય. પણ એવા બાપુ કંઈક સંતનો શેડો અડ્યો ને ભાઈ, કે સંતો હેઠે બેઠા છે ને અમને ઉપર ચડાવ્યા છે, ત્યાં મને એમ થાય કંઈક સારું કંઈક પડ્યું છે ખરું એમાં. એમ તમારા અને મારા મા બાપ છે ને એ આપણા ગુરુ છે 100%. પણ તમારા અને મારા મા બાપ છે ને એ જન્મ આપી શકે, ઉછેર કરી શકે, લાલન પાલન કરી શકે, બાકી ઓળખાણ ન કરાવી શકે. ઓળખાણ કરવા માટે બાપુ સંતની જરૂર પડે, સાધુની જરૂર પડે. મેં નગર કોઈ દી કાંઈ સીતારામે નથી કર્યા ને આપણે મંદિરે નથી ગયા ને ક્યાંય પગે નથી લાગ્યા. પણ સમય આવે ને વળાંક મારતા ન આવડે એને માણા ન કહેવાય. સમય આવે ને વળી જવાય. મહાપુરુષો એટલે કે છે એક કચ્છનો બારવટીયો બાપુ આ કાંઠે બારવટીયો હતો ને આમાં કાંઠે ગયો ને સંત થઈ ગયો ને આજ દુનિયામાં પૂજાય છે. મને એક ભાઈ કહેતા હતા, એ મને કે આ જેસલનો ઇતિહાસ તો જુઓ કેટલો બધો પાપી છે. આ દુનિયા ડફોળ નથી કે આવાની સમાધિ હું દર્શન કરવા જવું હોય. મેં કીધું મને એમ લાગે દુનિયા ડફોળ નથી પણ તું ને હું બે ડફોળ હોય એવું લાગે છે. પણ એ કે મને કે જોવો તો ખરા આનો ઇતિહાસ કેવો છે. મોરલા માર્યા, ગાયો મારી, જાનો લૂંટે. મેં બધી વાત હાજી, પણ 100 મણ કપા હળગાવો હોય તો 100 મણ દેતવા જોઈ. તો કે ના 100 મણ દેતવાનો. મેં એક બાકસની હળી હોય તો હળગી જાય ને. તો એવું એને કંઈક કર્યું છે. આપણે બે નો જાય ત્યાં કંઈ ફેર નહીં પડે. હજી તો આવા સંશોધન કરે. બોલો ભજન ચેદી કરશે. અરે સંતો કહે છે માર્ગે ચડો. સવારામ બાબાએ તો છેલ્લે કીધું કે આમાં મરવા દો, કરોડોમાં કોકને સમજાય છે, મરવા દો, કોઈને કાંઈ જોતું જ નથી. ભલા વાણી છે ને, વાણી સંતોની વેદના છે, સંતોની એક પીડા છે. તમે એક ભજન બનાવો. આ બાપુ સંતોના જે ભજન છે એની બાપુ કઈ નાભીમાંથી શબ્દો નીકળ્યા છે, કેવી રીતની કડી બનાવી છે, કેવી રીતનો ઢાળ આપ્યો હોય છે. તમે બાપુ એક કડી તો બનાવો. એક ભજન ન બનાવ્યો કોઈ એક કડી તો બનાવો, ખબર પડે કેમ બને છે અને ક્યાં શું પડ્યું છે ને કેવી રીતનું છે ને એનું પરફેક્ટ કરીને તમને મને આપ્યું છે. પણ હવે આપણને ગળે ઉતરતું નથી. શું કરવું? ડાલડાના ગ્રાહક હોય ચોખ્ખું હજમ કરી શકે, આ ભાવતું જ નથી. શું કરવું? અને ભાઈ અત્યારે હાલ્યું છે એવું. જો પહેલી વાત તો એ કહું કે હમણાં મારી વાત કરીને મારે કોઈ સમાજ હારે, કોઈ વ્યક્તિ હારે, કોઈ પક્ષ હારે, કોઈ ધર્મ હારે, કોઈ સંપ્રદાય હારે, કોઈ પક્ષ હારે કે કોઈ રાજકારણ હારે મારે કોઈને હારે કોઈ લેવા દેવા નથી. એક વાત કહી દઉં, બધા મારા છે અને હું બધાનો છું. તમે મને અપનાવો ન અપનાવો એ તમારી મોજ. બાકી મારો કોઈ હિસાબ નથી કે આ ઊંચો ના નીચો. કામ હારા કરો, બધા ઊંચા જ છો. દુનિયાના બૂસ મારવાના બંધ કરી દો એટલે ભગવાન તમને ઊંચા જ કરાવે. ઊંચા નીચા જેવું કાંઈ છે જ નહીં. આ તો અત્યારે બધા મનાણા છે, એમે આમ ને એમે આમ ને. કૃષ્ણ પરમાત્મા બાપુ મથુરાની જેલમાં જન્મ થયો ને પછી વસુદેવજી ગોકુળમાં મૂકવા ગયા કંસની બીકે. કોઈ આવકાર ન આવ્યો. અહીંયા નહીં, અહીંયા નહીં. એ તો અત્યારે બધા પુણ્યમું ફરે. તેથી એક બાપુ નંદ બાવા આહિરનો દીકરો બાપુ એને કીધું કે ભાઈ આવો, હવે જે ઠાકર કરે એ સાચું. એમ નામ નો રે બાપુ. લોઢાના સણ્યા સાવવા જેવી વાતો છે. ભજન તો ભજન છે.
એ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ગોપીચંદ બાપુ નાવા બેઠો ને એને ખબર નહોતી અડધી કલાક પછી મારે બાવો થવાનો છે. વિચાર કરજો, એની માં મેનાવતી રડે અને એના આહુડા પડે અને ગોપીચંદ જોવે કે માં, ગોપીચંદ જેવા દીકરાને તારે રડવાનું હોય? તેથી માં એમ કહે છે કે ગોપીચંદ જેવા દીકરા હોય ને રડવાનું ન હોય, પણ બેટા તારા બાપની કાયા તો તારા કરતા હારી હતી દુનિયાએ દિવાળી મૂકી દીધી, કાંઈક કરી લે મારા બાપ. આ ફેરો ફરીને નહીં મળે, એ કાંઈક કરી લે. એક જ શબ્દ બાપુ માનો કાળજું ફાડી નાખ્યું ગોપીચંદ નું અને તરત જ બાપુ કાટ પગથિયા ઉતરી ગયો. ગોળ બંગાળનું રાજ મૂકીને બાપુ સાધુ બની ગયો. કાંઈક તો નક્કી થયું હોય છે ને. આપણે ઓલા માગણ આવે તો ડેલીઓ આડી કરે. હવે શું તમે ગોપીચંદ થવાના હતા? મહાપુરુષોએ આપણા આટલું હાવ હલકું કરી દીધું. આપણા ઇતિહાસ છે ને કે દીકરો કાપ્યો ને બૈરું આપ્યું ને હોલાની બારોબાર માટી આપીને બધું કર્યું. આપણે કંઈ કરવાનું નથી. મેં કીધું એમ કોકના જો બૂસ મારવાનું બંધ કરી દીધી, દીકરા જ કાપ્યા છે, કાંઈ કરવાનું નથી. કેવલ નામ આધાર. બાપુ મહાપુરુષો કહે છે કળિયુગમાં નામ સમો વડે કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામે. તમારા સદગુરુ મહારાજ જે શબ્દ આપે ને એ શબ્દ પકડીને હાલતા થઈ જાવ. વહેલું મોડું ટેશન આવશે, પણ સરનામું સાચું હોવું જોઈએ, એ ધ્યાન રાખજો. આમ સુરેન્દ્રનગર આવે એ ખબર હોવી જોઈએ, એવો સદગુરુ જોવે હો પાછો. આ તો આ સંતો બેટા બાપુ ભૂલ થતી હોય માફ કરજો, હું તો આનંદ જ કરાવવાનો છું. અમુક તમે જુઓ તો આખા કપાળ રહી ગયા હોય ને ટીસણ સુધી ડેરખા હોય ને આપણે હેલા જતા હોય હાથ કરે ભગત ખડા રે તેરા બેડા પાર કીધું. તમે રોટલા આટું મંડિયું ઠેકો, શું બેડા પાર કરો? એ સરનામું હાસું ન દે. એવા કોઈ સમર્થ બાપુ સંતનો શેડો જ્યારે અડી જાય ત્યારે બાપુ નરમાંથી નારાયણ થઈ જવાય. એ સંતની કૃપા હોય તો થાય, બાકી પતે બતે નહીં. આખી દુનિયા અત્યારે તો જે હોય કે અમારા હાઈવે માં એકર જમીન મળે લેવીશ, આપણે શું કરવા કે આશ્રમ બનાવો, અહીંયા આશ્રમ ભજન કરવા. હવે આ ખટારા ભજન કરવા દે અહીં તમને ઢો થતું, ત્યાં તમે ભજન કરી શકો. ભજન કરવા દો બાપુ. ડાલા મથા હાવત ગીરમાં જ્યાં ડણકું દેતા હોય ને, ત્યાં જે સાધુડા બેઠા છે ને, ત્યાં જે તુહી જે તાર લાગ્યા છે ને, ઈ તમારી મારી મોજ કરાવે છે ભલામણ. ઈ તમને મને સમજાય એવી વાત નથી, પણ મહાપુરુષો તમને મને ખૂબ બધી શાન કરી છે. આપણે બધી વાતો કરશું. સીતારામ બાબુ હાલી ભરવાને પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. હાલી ભરવાન પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. આવતા જાવું સાસરીએ, છોડીને પિયરીઓ મારે જાવું સાસરીએ. એમાં શરમો મને સાની, એમાં શરમો મને સાની. બોલાવે સદગુરુ જ્ઞાની. હાલી ભરવાન પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની.
ઘડી નો ચાલે જોકે સમજણ વાળા બેઠા છે ને એટલે ભજન ની મજા આવે નકર ગમે ત્યાં પ્રોગ્રામમાં છે ને પબ્લિક તો ઘણી હોય છે પણ માણા બાપુ હોય ને ત્યાં મજા આવે એક ભજન ની પરખ થતી હોય અને દોણામાં જતું હોય ત્યાં આપણને એમ થાય કે આપણી રાત સુધરી જાય નકર તો અમે આવું ગાતા હોય તો કે હું પણમાં જવાનું છે એટલે આપણને એમ થાય કે આ દોણા બારું જીવ પીવું જીવી નાનો મને ઘડી નો ચાલે ચાલે વીતી જાય છે જુવાની જુવાની મારી વીતી જાય છે જુવાની જુવાની બોલાવે સદગુરુ જ્ઞાની આલી ભરવાન પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની બોલાવે સદગુરુ જ્ઞાની માર્ગ મેલી ઈંગલાને પિંગલાનો માર્ગ મેલી મેલી સૂક્ષ્મણા માર્ગે જવાની જવાની સૂક્ષ્મણા માર્ગે જવાની જવાની બોલાવે સદગુરુ જ્ઞાની આલી ભરવાન પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની બોલાવે સદગુરુ જ્ઞાની ભર્યા છે અમૃત પાણી પાણી ભર્યા છે અમૃત પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની આલી ભરવાન પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની બોલાવે સદગુરુ જ્ઞાની
અનવર મળિયા અનવર મળિયા વાતો બતાવી સાની સાની અને વાતો બતાવી સાની સાની એને બોલાવે સદે ગુરુ જ્ઞાની આલી ભરવાન પાણી પાણી બોલાવે સદે ગુરુ જ્ઞાની બોલાવે સદે ગુરુ જ્ઞાની જય હો હુનર કરો તમે હજાર જાઓ આખીર આડા પરે જે માંડ્યો તે શુભ મુહૂર્ત ને સારા ચોઘડીએ લગનિયા રે લેવા ઈ મુહૂર્ત ને ભવિષ્યમાં જે માંડ્યો તે ભીમ અર્જુન ને સદેવ ને કુળજી 5 માસ ધર્મ ભીમ અર્જુન ભીમ અર્જુન ને સદેવ ને કુળજી 5 માસ ધર્મ કર્મની ગતિ હજી બાપુ છે ને બધા વાતો કરી છે હું કરું છું હું કઈ મને કઈ શેડો અડી ગયો એવું કઈ ન માનતા કર્મની ગતિ શું હોઈ શકે
બધા કે હારા કરો તો સારું ફળ મળે ને ખરાબ કરો તો ખરાબ. ગીતાજી કહે છે ખોટું છે એવી મારી વાત નથી, પણ મને એમ થાય કે હારા ભક્તિ કરે એ દુખી છે. બોલો, દુનિયાના આખી દુનિયાને ખબર છે ને ખોટું કરે એવડે સુખી નથી. તો આપણે કર્મ શું સમજવા? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા બાપુ એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય. એવા બાપુ જો સમર્થ પુરુષોને જો કર્મનો હિસાબ દેવો પડ્યો હોય એનું શું કર્મ હશે? તમે એનું રામ 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 કરી છે બાપુ. સીતાજી રામને પરણે આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો બાપુ, એનું શું કર્મ હશે? અરે દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. કોણ નહોતું? આખી દુનિયા જાણે છે. શું એ દીકરીનો ગુનો શું હતો? શું એનું કર્મ છે? રામ જેવા રામને જો 14 વર્ષ વનમાં રખડવું પડ્યું છે તો બાપુ એનું શું કર્મ છે? અરે થઈ થાવીને થાસ્યાઓ ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું, એનું શું કર્મ? હે મોત જો આવે, એમના દૂત આવે અને એને જો પાછા કાઢી હકવાની જેનામાં સમર્થ શક્તિ હોય એને બાપુ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. તો આપણે કોકના બૂસ માર્યા એ છોડ છે ઓલ્યો નહીં, હિસાબ દેવો પડે. કર્મે લખ્યા કિરદાર કોઈ દી સઠી ના સુકે નહીં. હુનર કરો હજારી આખરે આડા ફરે ફરે ને ફરે. મેં છે ને મેં કેટલા કર્યા છે મને ખબર, અને આપણી ભોગવવાની તૈયારી છે. કારણ કે કોકને માર્યા હોય તો પછી આપણે માર ખાવો પડે. એમાં પછી રોય ન છોડી દે. આ બધા છૂટવાનું નહીં રોયા હોય. હે આ કંસ કૌરવ ને રાવણ જેવા બાપુ આ દુનિયામાં એવા શક્તિશાળી જેને ઈશ્વરને ધક્કો કરાવે અને એની પાસે બાપુ આજીવનનું જ્યાં એમ કહેવાય કે વચન માગી લે. હરણાકશ તમે જો જાણે છે બધા. હમણાં ભાઈએ કીધું એમ આખી દુનિયાને બધું ખબર છે, પણ કરવું કોઈ નથી. મુદ્દો ઈ છે. રામ વનમાં ગયા હતા ને સીતાજીને રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા ને રામ અહીંયા ગયા ને રામે રાવણને માર્યો ને આવતા રહ્યા. બધી વાત તો આની આજ છે ને. શું લેવા વાઘ ઓલવી પડે? જો આપણે ટીપું ન પડે તો કાંઈક તમારા મારા જીવનમાં કાંઈક બાપુ ઉતરવું જોવે. એક બેન હતા ને, બેન એક બાજુના ગામમાં એના ઘરવાળાને કે કથા બેઠી છે હું સાંભળવા જવું. બોલો ભાઈ કે જા ને ભાઈ. એ બેન અહીંયા ગઈ ને પછી સાંજે કથા સાંભળીને આવી ને એના ઘરવાળાએ પૂછ્યું કથા સાંભળવા દેતી? તો કે હા. કે શું બાપુ વાંચતા હતા? એ કે પણ માણા 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 માણા. એ કે પણ બાપુ શું વાંચતા હતી? તો કે એ કે પણ કેટલું બધું રાંધેલું ને કેટલા બધા માણા ખાય ને. એ કે પણ બાપુ વાંચતા હતા એ તો કે પણ કે કેટલા માંડવા ને કેટલા ભૂંગરા. એ કે પણ બાપુ શું વાંચતા હતા? એ કે એટલા બધા માણા સાંભળાય. નકરી બહાર બહાર જ રખડી માલબા જઈદ ની શું કથા સાંભળાય ભલા માણા? હે એમ ભજનમાં તમે જો બેઠા હોય ને ઘડિયાળમાં ન જોવું પડે ને બંગાહું ન આવે ને ચા ની ન જરૂર પડે. બાપુ દી ઉગે એને ભજન કહેવાય. રામ એટલે સવારામ કહે છે ભજનના ભરોસે રેજે અંતે ઈ ન રોપશે. અમર બીજક જેને હાથ લાગ્યું એને કાળ કેમ લોભશે. બાપુ ભજનના ભરોસાની વાત છે. આ સાધુ પાસે વાતો બધાની પાસે હારી પડી છે. એના ખિસ્સામાં શું મુક્તિની પોટલી છે, તમને આપી દે મુક્તિ મળી જાય. ઈ કે ઈ માર્ગે હાલવાની વાત છે. બાકી તો બાપુ જેને ગાંઠ વળી જાય ને, કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલને લઈને નીકળ્યો ને સાસડિયા કાઠીના ઘરેથી ચોરી કરવા ગયો તો. જો ગુરુ ગોતવાજીયા નહીં મળે. એ તો સમય પાકશે ને તેથી બાપુ આંગળી પકડનારો ફાટેલા લુગડામાં ચડી જાય. તમે સમજી લેજો કે તમારું કામ થઈ ગયું, હાલતા થઈ જાઓ. સતી તોરલ એના ગુરુ છે, પણ બાપુ અહીંયા ચોરી કરવા ગયો હતો ને ખીલો ઘોડીએ કઢાવ્યો ને હથેળીમાં ધરબી દીધો ને અહીંયા બંધાઈ ગયા ને ગુરુ મળી ગયા. એ બે જણા અહીંયાથી હાલતા થયા ને. તોરલના હાથમાં એક તારો છે ને જાડેજાના હાથમાં તલવાર છે. બે જણા વાત કરે છે. જેસલ કહે છે શું તમે હુતા નથી ને હુવા દેતા નથી? આખી રાત રાગડા તાણો, આ એક તારામાં શું વળે તમારું? ત્યારે તોરલ કહે છે જાડેજા એક તારો કરી તમારી તલવાર ન કરે. તમે જે કરતા હોય કરો ને, અમે જે કરીએ અમને કરવા દો. નહીં, મારી તલવાર કરી તમારો એક તારો ન કરે. દરબાર ભૂલો છો. અને બાપુ છે ને આ છે ને લોટાના સેણ્યા ખાતા તે દુનિયા ગાણ્યા ગાય છે એના. એમની પેઢીઓના અમારે અહીંયા કોથળા નથી આવતા કે અમારા બાપ દાદાના ગાણા ગાવજો 5 મણ દાણા મોકલાવી. ના, એવું નથી. એ તો કર્યું છે હું એટલે મારે ગાવું પડે છે. તોરલ કે મારો એક તારો વધે ને જાડેજો કે મારી તલવાર વધે. પછી જાડેજો કહે છે કે તમારી જો એક તારો વધતો હોય તેનું મને પ્રમાણ આપો.
અને આ પ્રમાણ વાળી વાતો છે રામ. આ હજારો વર્ષથી વાણી હાલી આવે ને અભાવો ન આવવાનું કારણ શું? આ હોનું છે, આ પિત્તળ નથી, આને ડાઘ ન લાગે કોઈ દી. પછી મારા જેવો ગાતો હોય તો ભલે 5 લાખ ખર્ચીને લાવો તોય ભલે, એમાં બાપુ ડાઘ આવે જ નહીં કોઈ દી. ખોટી વાત. અહીંયા તોરલે જો 2 ભજન ગાયા હોત તો જાડેજો સમજી જાત. એ તો એવા ઠેકાણ લઈ જવા પડે ને. હાંકડીમાં આવે ને હનુમાન ચાલીસા જે ચાલુ થાય ને નાભીમાં જ થાય. હા, ડાયરેક્ટ હનુમાન અરે ઓનલાઈન હાંકડીમાં આવે ને જીદી થાય ને રોજ આપણે કરતા એમાંય ફેર હોય. અને ચારે બાજુથી બટાછટી બોલવા મળે ને પછી હનુમાન ચાલીસા ચાલુ થાય ને ડાયરેક્ટ નાભીમાંથી હનુમાન અરે ઓનલાઈન થાય. તારે હનુમાનને ખબર પડે કે બેટા મારા આજ હાંકડીમાં આવ્યો એટલે બોલે. ત્યાં કોઈ જિંદગીમાં મારું નામ લીધું નથી. એમ રોજના બેલેન્સની જરૂર છે. રોજ એક ગલ્લામાં 1 રૂપિયો નાખો ને બાપુ, મહિને તરી નીકળે, પણ નાખવો તો જોઈએ ને. આ ભજનનું એવું છે રામ. સતી તોરલ કહે છે કે જાડેજા હું સમય આવશે ને તમને પ્રમાણ આપીશ. દરિયાના કિનારે આવ્યા, હોડીમાં બેઠા, હોડી મંડી હાલવા, અને મધ દરિયે હોડી ફૂગીને પવનને દિશા બદલાવીને ખોડા જેવડા મોફા મીડિયા ઉલળવા. તેથી કચ્છનો બારોટ મારબો રાહ 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 મીડો રોવા. હો ભાઈ. અને મોત જેથી ઉઘરાણી કરે ને તેથી આ બધા, હું આમાં ભેગો છું, તમારી ભેગો, આ બધા જાડેજા બાપુ કાંઈક કર્યું હોય છે તો બાકી રોતા નથી આવડવાનું. લખી લેજો, એક દી જવાનું છે, વાત 100% પાકી છે, સમજી લેજો. કાંઈક મહાપુરુષો એટલે કે છે એક ઘડી આધી મેં પનિયા 24 કલાકમાં કાંઈક કરી લેજો મારા રામ. બાકી કાંઈ છે નહીં. દીકરા ને બાપા ને વહુ ને મારે ફલાણું ઢોકળું એ બધું આયનું આપણે ઊભું કર્યું. બૈરું ભગવાને આપણી હેડ નહોતું મોકલાયું. આપણે યાદ ઘોડું લઈને અડધું ગામ ફેર લઈ, એ બૈરું એમ કે તેલનો ડબ્બો ખૂટ્યો લાવી દેવો પડે, આપણે ઊભું કર્યું છે એમાં. પછી પણ એ બૈરું હારે ન આવે એ લખી લેવાનું. આપણું છે એ ધ્યાન રાખવાનું, આપણી ફરજમાં આવે એને પૂરું પાડવાનું. બાકી ભેગું નહીં આવે એટલું ધ્યાન રાખવાનું. આપણા છે પણ આપણા નથી, આમ મગજમાં રહેવું જોઈએ. કચ્છનો બારવટીયો બાબુ એક સતી તોરલ પાસે બડપની પાટ ઓગળે મીડો રોવા. હો ભાઈ, રાહ 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 રો તોરલ હોડી હમણાં બુડી જાય ને મરી જાશું. ત્યારે તોરલ કહે છે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મંડો કાપવા, હમણાં પૂગી જાય છે. અને ભાઈ જાડેજાને એમ થયું કે ઓહો મોત ઉઘરાણી કરશે આવી મને તો ખબર જ નહોતી. અને બાપુ આપણે કાંઠે જ ઊભા છીએ, એક લખી લેજો, કાલ ચિઠ્ઠી ફાટી જાય કોઈને ખબર નથી રહેવાની મારા રામ. કોઈ એમ કહેતો કે હજી મારા એટલું જીવવાનું છે, એ બધાનું તમારો મારો વ્યાયામ છે. બાકી જેટલું કર્યું એટલું જ તમારું. બાકી જય ભગવાન કાંઈ છે નહીં, આ પહેરેલા છે એ કાઢી લેવાના છે. હું તો પ્રોગ્રામમાં જાઉં અહીંયા કહું કે તમે અમને બોલાવો છો, ગઈ એકવીને બોલી એકવી એટલે પછી તમે નથી બોલાવવાના. હવે ઇધર પર જાઓ, ગયો કે બીજાને કહો. અને અમે કરી છે ને અમારા હાટું કરી છે, કોઈને અમારે વેરાગ લગાડવો નથી. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ, પણ પીવા જેવું છે એ વાત પાકી. બાકી અમે તો આખી રાત રાડું પાડીને એને કહે કે મારા બાપ અમે વઢવાણ ગયા હતા, એકાદી રાડે ભરી સાંભળજે, ખાતામાં કંઈક જમા કરજે, બસ બીજો કોઈ આપણો હિસાબ નથી રામ. અને હું છે ને મારી મોજ કરું છું. અત્યારે આ બધા બહાર પાડ્યો ને મને આ શોખ જ નહોતો, મને ખબર ન રહે ને બહાર પાડ્યો. મેં કીધું આના ઘરાક જ નથી, આ શું લેવા મારું બજારમાં કાઢ્યું છે. ખરેખર સાંભળે છે બધા, ખૂબ સાંભળે છે. હું બધાને સલામ કરું છું, આખી દુનિયા બાપુ સાંભળે છે. તમે સાચું નહીં માનો, વિદેશથી બાપુ ફોન આવે મારા ગામમાં, મને મારું સારું નથી બોલતા, વિદેશથી બાપુ ફોન આવે. કહેવાનો મારો મિનિંગ એક સંતની કૃપા થઈ જાય બાપુ. એક ભજન જીવનમાં મારા શેડો અડી ગયો ને મેં કીધું એમ જેસલ કરતા બાપુ મારો ઇતિહાસ ખરાબ, પણ અત્યારે ગાળું ખાતે શીખી ગયો. અત્યારે ઘણા એમ કે દરબાર હોય તારા ઘરનો ફલાણું ઢોકળું એવું બધું કે તમે થોડાક મોડા ભેગા થયા, નકર આપણે હિસાબ કરે. આનું ટ્યુશન અમારે અહીંયા રાખવું પડે તમારે. પણ હવે માર્ગે ચડ્યા છે, માર્ગે રહેવા દો સારી વાત છે. એટલે આ દુનિયા છે બાપુ. એ કચ્છનો બારવટીયો સતી તોરલ પાસે બાપુ રોવે છે. તોરલ ને કહે છે તોરલ મોત આવી ઉઘરાણી કરશે મને ખબર નહોતી, મને બચાવ. ત્યારે તોરલ કહે છે કે મારા નાથ ગભરાવમાં હું તમારી ભેળી છું, હમણાં અલગ ધણી હોડી પુગાડી દેશે, હું કામ ને ગભરાવ છું, મજા કરો. અને એ વખતે જાડેજાએ મન ગાંઠ વાળી લીધી કે આ જો હોડી કાંઠે પુગે ને તો હવે જીવું ત્યાં સુધી તલવાર ઉપાડવી નથી, એવી ગાંઠ વળી જવી જોવે રામ. અને એ બાપુ લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો, કાંઠે પૂગ્યા ને લાકડી પડે એમ કે તોરલ મને આ માર્ગ બતાવો. તમે વિચાર કરો કોની પાસે જઈને વાતો કરી. ભગવાન ને મહાપુરુષો ને સંતોની કૃપાથી ઘણું બધું છે, પણ હવે ખાનારા ન મળે, નાખવું ક્યાં વાડમાં, ખાનારા તો જોઈ ને. પછી બાપુ જાડેજાને સતી તોરલ કહે તોરલ
જાડેજા મારા કપડા નદીએ ધોયા હોય તોરલના લુગડા માથે લઈ અને જેથી જાડેજો નદીએ ધોવા ગયો ને તેથી જે જાડેજા માથે વિતાડીને એ તો બાપુ જાડેજાનો આત્મો જાણે છે રામ. એમ ભજન એવું હાવ હેલું નથી. એટલા માટે કર્મની ગતિ છે એ તમને મને હજી સમજાય એવી જ વાત જ નથી. એટલે કે છે શું કે છે રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વનમાં જાય. રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વનમાં જાય. માતા સીતાને જે માંડ્યો ઈ તેજદાર. ગુરુ પ્રતાપે ગાય કબીરદાસ ઈશ્વરી શક્તિ છે અપાર. ગુરુ પ્રતાપે ગાય કબીરદાસ ઈશ્વરી શક્તિ છે અપાર. ભવિષ્યમાં જે માંડ્યો ઈ તેજદાર. સાયા જો વણો ધણી એ તુજસે બડો નકો તુજે ના સિરે હાથ રખે हो तो जग में बड़ो ये तो जग में बड़ो. તમારી અને મારી મને તો એમ થાય જીવે એવું હવે આવ્યું. આપણા ગઢા જેવી બાપુ જિંદગી કાઢીને ગયા છે. અત્યારે શું ઘટે છે પણ દુનિયા જ્યાં જાવ અહીંયા બધા રોવે જ છે. શેઠો જ નથી. શેઠો જ વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું છે. તોય કે અમારી પાસે કાંઈ છે જ નહીં. કાંઈ છે મરો કાંઈ ન હોય. બળદિયાને ખબર પડે. શેઠો આવે ને બળદિયાને ખબર પડે કે હવે વળી જવાય. માણસને નથી ખબર પડતી. બોલો શું જોવે છે એ નક્કી નથી થતું. એક સુરદાસ હતો ને, સુરદાસ હાથમાં દીવો લઈને હેલો જતો હતો. બે આંખે સુરદાસ હતો. કોઈક ડાયો માણા હામો મળ્યો. એ કહેલા તું તો સુરદાસ નથી? તો કે હા સુરદાસ છું. તને વર્તાય છે? તો કે ના. કે તો હું દીવો લઈને રખડસ? એ કે આંખો વાળા મારી ન ભટકાય તેમાં એ મને ભટકીને પાડે છે. અને વાત એ હાજી નથી. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. આપણે ખાઈડમાં જઈ ત્યાં ખબર પડે કે ઊંડી હતી તે હળવા મરો ને
ક્યાં જવું છે. અરે બાબુ જીવવા જેવું આવ્યું છે. અત્યારે તમે જોવો તો છોકરા કાજુ બદામની ઓગેટ કરે. બોલો આપણને પાર્લેના વાંધા હતા. હમણાં ભાઈ ઓલે વાત કરતા હતા ને, તમે મને દુઃખ એ વાતનું છે કે અત્યારે તમે જુઓ તો પુણ્યદાન ઘણું થાય છે. ભજન ને કથાયું ને માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને જમણવાર ને બધું થાય, પણ મને એમ થાય કે બગાડ કાં નથી ટકતો. વિચારવા જેવું તો છે ભલામણ. લાખો રૂપિયાના દાન આપે છે કે ખોટા આપે છે એ મારી વાત નથી, પણ બાપુ બગાડ ન અટકવાનું કારણ શું? આટલું તો આપણા ગરઢા કરી નહોતા શકતા અને તોય આટલો બગાડ નહોતો. વિચારવા જેવું તો છે ભલામણ. 5-5 ગામ બાપુ એક ઘરે ધુમાડા બંધ જમતા હોય, કથા વાંચતા હોય, આખું ગામ હિલોળા કરતું હોય, આનંદ કરતું હોય, અને કોઈને બાપુ જો અસર ન થાય તો વાણી ખોટી છે કેમ કેવું? વક્તા ખોટો છે કેમ કેવું? પૈસા કોઈ દાનમાં આપ્યા ખોટા છે કેમ કેવું? કંઈક વિચારવા જેવું તો છે ભલામણ. હું તો એમ કહું છું કે માને બાપને જાળવો, કથાયું નહીં વંશાવવાનું તો હાલ છે. માને બાપને બાપુ 2 ટાઈમ હારો રોટલો દે. જિંદગીમાં જો મોળો દે ઉગે તો આપણે ગુલામ થઈ જાય. મા બાપ જેવા ભગવાન કાંઈ છે જ નહીં. બધા કહે ને સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે ને ઇન્દ્રની અપસરાયું છે ને અહીંયા ફુવારા છે ને ત્યાં કોઈક જી આવ્યું કોણ મારે પગ ચાલવા? જી આવ્યું કોઈ? આ બધું ડીંગો ડીંગ હાલે આમના. માન બાપના પગમાં જ બાપુ બધું છે. સ્વર્ગ ગયો તો ભલે, જે ગયો એ સુખ શાંતિ બધું બાપુ માના બાપના આશીર્વાદ છે ને. વિધિના ચકડા ફેરવી નાખે. લખવું હોય તો લખી લેજો. માન બાપને દુખી કર્યા પછી આ જિંદગીમાં જો મારો નાથ આંગળી પકડે તો તમારો ગુલામ થઈ જાવ. બને જ નહીં, શક્ય જ નથી. એક માન બાપના દેહ ચૂઈ તમે મેં આ દેહ બનાવ્યો હોય, આપણું લાલન પાલન કર્યું હોય, ઉછેર કર્યો હોય, મોઢામાંથી કાઢીને તમને મને ખવડાવ્યું હોય, લીલામાં માં હૂતી હોય ને આપણને કોરામાં હુરાવ્યા હોય, અને અત્યારની પરજા હારી તમને ન ખબર પડે. એટલે નહોતી ખબર એટલે તો 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. અરે માન બાપના ઋણમાંથી બાપુ મોઢે બોલો, માં હાથે નાનપણ સાંભળે. ઈ મલક બજાની મજા પછી કડવી લાગે કાગડા. માં છે તો માં છે ભલામણ. માનું સમર્પણ હોય, માનો ત્યાગ હોય, અને ઈ માના સંસ્કાર હોય. હું તો એમ કહું હારા સંતાન માટે બાપુ હારી માં જોવે. એમ નામ હારા સંતાન ન થાય. ધરાવીને ધાનનો નીપજે ને કોડવીને માડું નો હોય, જેહળ જકરા નીપજે જેની જનેતા હોથલ હોય. હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. વહુ ને હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. ઈ શિવાજી રાણા પ્રતાપ થાય કોઈ દી? ઈ તો બાપુ માને ખબર હોય મારું સંતાન કેવું થાય. એક છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, તેથી બાપુ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે, મારું સંતાન આપને ટેકો દે એવું થાય. માય કાંગળું થાય જ નહીં. આવી માને ખુમારી જોઈ ભલામણા. એમાં અત્યારે જે આ ફેશને દી ઉઠાડ્યો છે, કોને જઈને કેવું? ભલે હું તો બેનું દીકરીઓને ખાસ કહું, વાપરો, ખાઓ પીઓ, તમને આપ્યું હોય ભગવાને વાપરો, મોજ કરો, પણ દેહના પ્રદર્શન ન હોય. મારી માવડિયું, તમે તો શક્તિનો અવતાર છો. જ્યાં ધર્મ ધ્રુજો અને જ્યાં દેશની આબરૂ બાપુ પુરુષથી નથી પતી, ત્યાં બધે લગામ દીકરીઓએ લીધી છે હાથમાં. તમે કહો તો હવાર સુધી દીકરીઓના દાખલા આપો. આપણા ઇતિહાસ બોલે છે. હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત ને તો કોઈ ન ઓળખત. સગાળસાને ચંગાવતી ન હોત તો કોઈ ન ઓળખત. જલારામને વીરબાઈ ન હોત તો કોઈ ન ઓળખત. દેવીદાસ બાપુને અમરમાં ન હોત તો કોઈ ન ઓળખત. સવારામ સાહેબ ને બાપુ જબુમાં ન હોત તો કોઈ ન ઓળખત. એક દીકરીઓનો હાથ છે. જ્યાં ધર્મ ધ્રુજી ગયો, પુરુષ ન પૂગી ગયો, ત્યાં બાપુ દીકરીઓ હાથમાં લગામ લીધી. તમે બેસી જાઓ બાપુ. તેથી આબરૂ દીકરીઓ રાખી છે. અત્યારે આ દીકરીઓ તમે જોવો તો આપણને એમ થાય, અરે શું તમારા વેતા છે. વાણંદભાઈ વાળ કપાવે, બોલો આમ ખીલકોડીના પૂંછડા જેવા હોય, આમથી આમ ને આમથી. અરે તારો વેતો હું દીકરા થાય ભલામણા. મેં કીધું એમ મારી વાત કડવી લાગશે, તમે મોજ કરો, વાપરો, ખાઓ પીઓ, અને ફરી ન બોલાવો તો આપણે કઈ, મેં કીધું એમ પ્રોગ્રામ ઉપર આપણું કઈ હાલતું નથી. પણ માં છે એ તો બાપુ માં છે. માની માને નાની કહેવાય. માનું પદ છે ને ટોચનું છે. સમર્પણ માં કરી શકે, તમારી મારી તાકાત નથી. ઈ માં જો પોતાનો સ્ટેજ ભૂલી જાય કે હું કોણ છું, તો એમાં પરજા કેવી થાય? 60 વર્ષની હોય, ઉમરા વજે રહી સબે રમતી હોય, ઢબો ઢાસ. હવે આ મનાણા ઈના થઈ ગયા, ઢબો ઢાસ તારી હારે જીના મનાણા ઈના. અરે માં તો માં છે ભલા માણા. પણ એક
શું આ દેહના પ્રદર્શન કરે છે તમે જોવો તો આપણે કઈ કીધા ને શું આખી દુનિયાને ખબર છે. આ તો હું બોલીને વરાળું કાઢું છું, બાકી તમે બધા જાણો છો. તમે વિચાર તો કરો બાપુ, આપણા ઇતિહાસ તો તમે ખોલીને જુઓ. હરિશ્ચંદ્ર રાજાના પેલા ગુરુ કોણ હતા ખબર છે? સુલોચન ઘાંચો બાપુ, હુપડા વણવા વાળો. હમણાં સવરા મંડપની વાત કરી ને, એ સવરા મંડપમાં ગુરુ ગાદી ઉપર સુલોચન ઘાંચો હુપડા વણવા વાળો, સમજી લેજો. અને ઓલો અયોધ્યાનો સમ્રાટ. અને રાતે નગર ચર્ચા જોવા નીકળ્યા ને, અને 12 બીજના ધણીનો પાઠ છે ને ગત ગંગા ભેગી થઈ છે, એમાં જતી સતી હોય. આ સમજતા હોય સમજે, બધા નહીં સમજે. આ સંતો બેઠા છે એટલે મને વાત કરવાની મજા આવે. એ જતી સતી નો મેળાવડો છે. અને રાજા હરિશ્ચંદ્ર બાપુ હાથમાં તલવાર લઈ અને પછડો ઉઠીને નગર ચર્ચા જોવા નીકળ્યા ને એમને આમ જોયું કે હારું આ મકાનમાં શું વાતું થાય અત્યારે. અને એમને અહીંયા કાન માંડીને જોયું ને, અને હરિશ્ચંદ્ર રાજાના બાપુ બારણા ઉઘડી ગયા. હો ભાઈ, આહા, આ હું કરું છું એમાં તો કાંઈ છે નહીં, એ તો મરી જઈશ તો કોઈ ભાઈ નહીં મને ઓળખે, અને કરવાનું છે તો રહી જાય છે. અને તલવાર બહાર મૂકીને બાપુ માલપા ગયા ને, બધાના કાળજા થડાક ઉથડાક મીંડ્યા થાવા કે રાજા આવી ગયા, રાજા આવી ગયા. એ કે રાજા નથી, રાજા બહાર મૂકીને આવ્યો છું. હું તો એક પામર થઈને તમારો શિષ્ય બનવા માટે આવ્યો છું. એ સુલોચન ઘાંચાના ખોળામાં માથું નાખ્યું. હો ભાઈ, કે આ માર્ગ મને બતાવો. ખરેખર કે તમારે આમાં ઉતરવું છે તો કે હા, ઈ જે કઈ ગુરુ મહારાજે એમના કઈ શબ્દ જે કઈ આપવાનો હતો એ આપી. અને પછી તો બાપુ પીડા જાગે ને, વેદના જાગે. પછી તમે એક માર્ગે ચડો ને કે આમાં તો મજા આવે છે, આમાં તો મજા આવે. પછી બાપુ હરિશ્ચંદ્ર પૂછે છે આનેથી આગળ, આનેથી આગળ, આનેથી આગળ. ગુરુ મહારાજ કહે છે કે આની માટે મારા ગુરુ પાસે જવું પડે. અને એના ગુરુ મહારાજ રામદાસ બાપુ, અને રામદાસ બાપુ પાસે આ ગુરુ મહારાજ લઈ જાય. અને ત્યાં લઈ જઈને ગુરુ મહારાજ કહે છે કે આને શું કામ લઈ આવ્યો? એ કે પણ બાપુ આ પાત્રને મેં જોયું છે કે પાત્ર એનું છે, એટલા માટે હું લઈને આવ્યો છું. પછી હરિશ્ચંદ્રને કહે છે કે હરિશ્ચંદ્ર, તું અયોધ્યાનો રાજા છું ને, તું હો, તમે નહીં. જો આ સંતની ભાષા છે, કારણ કે તમારી સહન શક્તિ કેટલી છે એની વાત. એ કે તું હરિશ્ચંદ્ર છો ને, અયોધ્યાનો રાજા છો ને, રાજ કર, આ હેલું નથી. એ કે ના, મારે આ કરવું છે. તો કે આમાં તારું બૈરું આવશે? તો કે આવે જ તેને, શું કામ ન આવે? અને બાપુ બે માણા હરખા હોય તો જીવવાની મજા આવે. નકર ચેટલાય આમ 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 આપણને એમ થાય કે આ કાંઠે પોગે થારું, મજા ન આવે. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં. બાપુ બે પતિની વાત પત્ની સમજી શકે ને પત્નીની વાત પતિ સમજી શકે ને, અહીંયા બાપુ પેઢી કોઈ દી મોળી પાકે જ નહીં. ભલા માણા તારામતીને બોલાવે, બેને ઉપદેશ આપે. અને પછી હરિશ્ચંદ્રને રામદાસ બાપુ કહે છે કે હવે જો એક કામ કર. કે શું? એ કે તું જા રાજમાં, તારું બૈરું આ મૂકતો જા. ભલે બાપુ, જેની તૈયારી હોય એની વાત છે. ભલે બાપુ મૂકતો જાઓ. તારામતીને કીધું તમે અહીં રોકાવ, બાપુ કહે છે હું જાઉં છું. એ હાલતો થયો ને પછી ગુરુ મહારાજ કહે છે કે હરિશ્ચંદ્ર ઉભો રે. ઘડીએ પાછો આને પાછો જોવા ન આવતો ને કોઈને સમાચાર નો મોકલાવતો કે મારું બૈરું શું કરે છે ને કેદી આવશે ને ફલાણું ઢોકડું. અને પછી હરિશ્ચંદ્ર કહે છે કે બાપુ હું અયોધ્યાનો મહારાજા, હું આની કોઈ ઓશિકું કરીને હું નહીં, મારા બૈરાની ખબર લેવા હું આવું? ભલા માણા, તમે હું મને માનો છો? અને પછી બાપુ હરિશ્ચંદ્ર તારામતીને બાપુ ગુરુ મહારાજ કહે છે કે બેટા હું ભજનમાં બેહું છું, કોઈ અભ્યાગત આવે ને તો બટકું રોટલો દેજે. અને એ બાપુ ભજનમાં બેઠા અને ભજનમાંથી જાગ્યા તેથી વર 12 થયા હતા. છે તમારી મારી આ તૈયારી 12 વર સુધી. એટલે તો જબુમાને વાણી લખવી પડે, છોડી અયોધ્યાના રાજા જેને મેલી મર્યાદા રે ભક્તિને માટે. ભક્તિને તમે શું માનો છો? અયોધ્યાની મહારાણી બાપુ 12 વર્ષ સુધી એક સાધુના આશ્રમમાં રહી છે, તેથી દુનિયાએ કાંઈ નહીં વાતો કરી હોય. ઈ દુનિયા છે ભલા માણા. અમારે તો રોજે રોજ લગભગ કોક દિવસ ઘેરે હોય, પ્રોગ્રામમાં જાય. રામાપીરનું મંદિર અમારા ગામ પાદરમાં છે, અહીંયા નવરી બજાર તો બેઠા જ હોય. અહીંયા નીકળીને એટલે કે રોજ ચીનપા જ આવશો? રોજ મેં કીધું બસ સ્ટેન્ડ ખિસ્સા કાતરવા હાલ આવવું હોય તું તે. કરવું નથી, કરવા દેવું નથી, કોને કહેવું? આમાં હરી ભજવું, હક બોલવું, દોનું બાતા અવલ. આવા નરને બાપુ આઠે પોર કોઈ દી ઉતરે નહીં અમલ. આ પ્રોગ્રામ પતાવીને નીકળવાનું છે. અમારા કિરણ બાપુ આવ્યા છે, જો વિયા નો ગયા હોય તો ખેરાડીથી સુરત જવાનું છે કાલે.
લડી જ લેવું છે, પછી શું જેથી મારવાય તેથી ભલન મારી નાખે. અને અમે મરી જઈશું ને તેમ થોડા જીવવાના છો, તમે અમારી વાંય આવશો કે મોર જઈશો, પણ આવવાના તો સો જ તે ને યાર. એક દેહ થી બાપુ જો પાંચ પછી આત્માને મોજ આવતી હોય તો લડી લેવાય બાપુ મારા રામ. બાકી આ દુનિયા દિવાળી તો આને મૂકી જ દેવાની છે, સમજી લેજો. 5 તત્વનો દેહ બન્યો છે. મહાપુરુષો કહે છે 5 તત્વનો દેહ, ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ. 5 તત્વ માણસને આપ્યા, ઢોરને 4 આપ્યા, પક્ષીને 3 આપ્યા, ઝાડ પાન વનસ્પતિને 2 આપ્યા, ને ઈયળ મચ્છર માખને 1 આપ્યું. એમાં હાડકું લોહી કઈ ન હોય. 5 તત્વ માણસને શું કામ આપ્યા? કોકના ખિસ્સા કાતરવા. માણા એક જ ભજન કરી શકે. મહાપુરુષોનું મંતવ્ય, આ કૂતરા કાગડા ને ભેંસું ને ભૂંડડા ને કોઈ ભજન ન કરી શકે. ભજન કરવા માટે માણસનો અવતાર. અને બીજી વાત, સંતોની ભાષા એમ સમજાય નહીં. અલખની વાતો કરે, અગમની વાતો કરે. અલખ એટલે લખી ન કાંઈ, એને અલખ કહેવાય. બરોબર. મારું નામ અનોપસિંહ છે, પણ આંગળી મૂકીને દો તો ક્યાં છે? આ છાતી છે, ગાલ છે, કપાળ છે, માથું છે, ક્યાં? દાસી જીવનને આના હાટું 18 ગુરુ કરવા પડ્યા. બાપુ સમજવું અઘરું છે. હું તમને એક જ વાત કરું કે ભોળાનાથનો દીકરો કે ગણપતિ, અને ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. તો હું એમ કહું છું કે હાથીનું લગાડ્યું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય? હાથીનું શું કામ લગાડ્યું છે? સાચું 100% સાચું છે. હાથીનું લગાડ્યું પરફેક્ટ છે. આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. એક વાણી કહે છે ને, એક રામ કિસી કો મારે નહીં, એ સબ પાપી નહીં, રામ આપે આપ મર જાતે ને કરતે કુડે કામ. રામ કે કોઈને મારતો નથી, તા રાવણને વાલીને આ બધાને કોઈને માર્યા હતા? રામાયણ કહે છે, હું નથી કહેતો. આપણી સમજણ ઘટે છે. એક રામ દશરથ કા બેટા, એક રામ સબકા ઘટ में બેઠા, એક રામ सकल पदार्थ, એક રામ सबसे न्यारा. ભજવાનો છે જુદો ને ભજી છે જુદો છે. વાણી બાપુ છે ને સમજણના ઘરમાં રહેવું પડે. મેં એક જગ્યાએ ભજન ગાયું ને, પછી એનું નામાસણ જેઠીરામનું મેં વાળ્યું. મારા ગુરુ મહારાજ ગાતા, એટલે મેં કીધું આપણને તો આ કાંઈ ખબર નથી રામ વનમાં ગયા તા કે નહોતા ગયા, એ બધા કહે છે એટલે મેં કહે છે રામજી વનમાં જતા હું નહોતો. બરોબર. ચોખીને સેટવા સારું લાગે રાખવાનું, બાકી પડ્યું રહેવા દેવાનું. કૃષ્ણ ભગવાનને ભીલે બાણ માર્યું હતું એવું શાસ્ત્ર ને બધા માણા કહે છે. મેં મારતા ભાડ્યા નથી. હા, તમારે અપનાવ હોય તો અપનાવો, ન અપનાવો કે મારે કાંઈ એવું પાકું કરાવવું નથી. તે ઈ ભજન મેં ગાયું ને, એમાં દાસી જીવનનું મેં નામાસણ વાળ્યું. દાસી જીવન બોલ્યા ગત ગંગાના, હા એવું કંઈક નામાસણ છે ને. એમાં મેં આવ્યું. એમાં પછી મારો રાઉન્ડ પૂરો થયો ને, એક ભાઈ આવ્યા. એ મને કે દરબાર એક તમને ખોટું ન લાગે એક વાત કહું. મેં શું? મને કે આ તમે જે ભજન ગાયું ને, મેં કીધું હા. એ કે જેઠીરામે નથી ગાયું. મેં કીધું એ કે દાસી જીવણે ગાયું. મેં કીધું તમને ખોટું ન લાગે હું કહું કે હું? મેં કીધું દાસી જીવણે નથી ગાયું, જેઠીરામે નથી ગાયું, ભાઈડાએ ગાયું. બોલ. મેં મને કે પણ બનાવ્યું છે દાસી જીવણે. મેં કીધું સમજણના ઘરમાં તું નથી. તું એમ કે ને દાસી જીવણે બનાવ્યું છે, તું તો ગાવાની માંડા છે. દાસી જીવણે ગાયું તે તું અહીંયા હતો? હવે આમાં તમને કહું, નાના મગજનો માણસ ગભરાઈ જાય કે નહીં? ગાતા નથી, ગાવા દેતા નથી, સાંભળતા નથી, સાંભળવા દેતા નથી. કોની પાસે જવું ભલામણા? આમાં તો કઈ અમે આ બોલી છીએ હોય 100% સાચું, આમાં ખોટું તો આવતું હોય. પછી તમે આમાં અમુક જગ્યાએ જાય તો અમારું ખોટું ચા આવે એ પકડવા જ બેઠા હોય. બોલો, ચા ખોટું આવે એટલે આમાં તો આખી રાતમાં ચા લેવું જ નહોતું તો આજ લીધું. અરે મારા બાપ, આટલી બધી દુનિયામાં આટલી બધી વસ્તુ વેચાય છે, તમે કાંઠલેટ લેવા જ આવ્યા છો? કોની પાસે જઈને વાત કરી ભલામણ? સમજણના ઘરમાં રહેવાની વાત છે. મારો કહેવાનો મિનિંગ, સતી તોરલને જાડેજો જેથી વાયકે ગયા ને, પછી રસ્તામાં એક પ્રસંગ બન્યો. કારણ કે મને આજ અમુક વાતો કરવાની, કારણ કે એવા અધિકારી બેઠા હોય ત્યાં વાતો નીકળે. હું જ્યાં ત્યાં બાપુ એ અમુક વાત હું કહેતો નથી, કારણ કે સમજવા તૈયાર નથી શું વાત કરવી એમ. સતી તોરલને જાડેજો વાયકમાં ગયા, રસ્તામાં એક પ્રસંગ બન્યો. તોરલ મુર્શિદ થઈ ગયા અને ગાડી બાંધી અને જાડેજો ગતમાં આવ્યા. હો ભાઈ, ગત એટલે જેસલ તોરલ, રૂપાદે, માલદે, કતીબ શાહ, હરુમભાઈ, કતીબ શાહ, હુરમભાઈ, લાખો, લોયણ, જેતો ભગત, ખીમડીઓ, કોટવા, ડાલીભાઈ, રામદેવજી, હાલો, હુરો, વણવીર, ઢોંગો, નિરલ, કુંભો, આ બધા ગતના ગોઠી હતા. એમાં બધાય સમાજના હતા. હા, એ ખોળિયા જુદાવન જીવ એક થઈ જાય તો મળદા તો આજે બેઠા થયા. બલિરાજામાં એટલે જ વાંધું બંધ કરવું પડ્યું. એ વાયકમાં ગયા અને આખી ગત પૂછે છે જેસલને કે તમે આવ્યા ને તોરલ કે આ ગાડીમાં છે બધું. અને ગાડી ખોલી
અને તોરલ જાગતા નથી, બધા ગત આરાધ કરે છે, જાગતા નથી ને પછી બાપુ જાડેજો કહે છે લાવો એક તારો મારી પાસે. અને જેસલે બાપુ ત્યાં ભજન કર્યું, પીરજી પુકારે મુજા ભાવરા સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. બાપુ કોની પાસે વાતો કરી મારા રામ. તેથી જાડેજો એમ કે છે કે સતી તોરલ તમારા ધર્મને જો વાત ઉપર ધ્યાન આપજો, આપણા ધર્મને નહીં, તમારા ધર્મને. ને કે બે ભેગા ભજન કરતા એમ નો કે આપણો ધર્મ સંભાળો, એમ સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય. તમને આમાં મજા આવે કે ન આવે, અમારી રાયડું પાડી છે ને અમારા જ ખાતામાં જાય, તમને કાંઈ ન મળે આમાંથી. બાકી આમાં તમે લઈ લ્યો તો તમને મળે. મુદ્દો એ છે. અને આવડી આ જ વાત બાપુ જેસલને તોરલે કરી હતી. ક્યાં? મધદરિયામાં હોડીમાં કીધું તોરલે જાડેજાને કે પાપના પોટલા તમારા હોય ને દરિયામાં ભગાવી દો, પુણ્ય તમે જો કર્યું હોય તો યાદ કરો. અહીંયાનું ભજન અહીંયાનું અહીંયા, આમ આકડિયા થઈ જાય. મારા બાપ ભજનની કુની પાસે વાતું કરી રામ. કોઈ સાંભળનારા નથી મળતા ભલામણા. દાડીએ રાખે અમને ફોન આવે છે એટલે મારા બાપાએ આવું કામ કર્યું એનું તમે ચાલુ બોલજો. એટલે તારા બાપા તેન તારા બાપાએ આખી દુનિયાના બૂસ જ માર્યા, શું તારા બાપનું અમારે કહેવું? અરે કોક ઝૂંપડામાં ભલામણા બટકું રોટલો દી આવો, ઇતિહાસ થઈ જાય. ઇતિહાસ મારો નાથ તમારી નોંધ કરશે ભલામણા. પૈસા વાળાને તો આખી દુનિયા સલામું મારે. એક ઝૂંપડામાં રહેતા હોય, આ અત્યારે હાથમ આઠમનો તહેવાર છે, હે ઝૂંપડામાં રહેતા હોય, લુગડા વગરના છોકરા બહાર ધૂળમાં રમતા હોય, એને પૂછજો જઈને કે એ બેન તમે કેમ ઢેબરા કેમ નથી બનાવ્યા, એમ પૂછજો. એટલે એ બેન એમ કે ઘરમાં થોડાક પૈસા હતા ને એ લોટ ને ગોળ લઈ આવ્યા, તેલના પૈસા નહોતા ને એટલે ઢેબરા નથી બનાવ્યા. અને જો મારો બાપ કદાચ આ વાસુકી દાદો જો કદાચ તમને માલપા ઉતરે અને એવા ઝૂંપડામાં 500 કિલો તેલ આપી આવો ને, અને એ તેલમાંથી જે ઢેબરા બને અને એ લુગડા વગરના છોકરા ખાય ને એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને, એ ડોક્ટર એમ કે નહીં બચે તોય મારો નાથને બચાવવો પડે. બાપુ આ કરવાની જરૂર છે. બાકી તો આ બધા આપણને નથી ખબર તમે શું છો, કોને કેવું? બાકી તો છે ને ત્રાજવું લઈને બેઠો છે, બધાયની લગામ એના હાથમાં છે. કોઈને જો પાવર હોય ને ખોટી વાત છે. પૈસા વાળાના છોકરા હોય ને દિવાળી હમણાં આવશે, બના ફટાકડા લાવે પૈસા વાળાના છોકરા. ફોડી નો કે ફોડવાડું ઝૂંપડામાં છા કરવા પડે. એ ઝૂંપડા વાળાને એમ કે તું ફોડી ગઈ કે લાય બાકા નો શું ફૂટે. એ સરળ લઈને દિવાળી મૂકે ને ઓલો એમ કે ભાઈડે ફોડ્યો એમ રાજી થાય, ઓલો એમ કે બે વાળો લાવ્યો એ ફૂટ્યો એમ રાજી થાય. ઓલોને ખબર છે આવડા લાવી ન થકવાના કે આવડા ભલે લાવ્યા એમને ફોડી ન હકે. એ ત્રાજવું લઈને બેઠો છે બધાને. બાપુ હરખું આપણી લાયકાત છે ને એટલું તો આપણને આપી જ દીધું ભલામણા. પણ આ તો બધા રોવાના હેવાયા થઈ ગયા. એક પાસે જાય છે કે સૂટા ખૂટી રહ્યા ધાબુ ભરવું હતું, બીજા પાસે જાય છે કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાય છે કે છોકરાને વહુ વેવાય તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાય છે કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે એમ કહ્યું આપણે ક્યાં રોવું? તો દાસી જીવન રોવે, મીરા રોવે, નરસિંહ રોવે કે હે મારા નાથ તે અમને માણા બનાવીને આ દુનિયામાં મૂક્યા, અને જો તારી આભા ન થાય તો અમારો ફેરો ફોગટવ્યો જાય. મારા બાપ મહાપુરુષો તો રોયા જ. એના માટે ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ આટલું માલિકોરથી આવે. હું એમ કહું ભજન કરો એ વાત ખોટી, અંદરથી થવું જો ભજન કરવું છે. મુદ્દો એ છે. પૂંછડા ચાલી મેં હમણાં કીધું હાકડમાં આવો ને પછી હનુમાન ચાલીસા કરો તો હનુમાન નહીં ખબર હોય કે બેટા તું અત્યારે બોલે હું તને નહીં ઓળખતો હોય. બાકી રોજ તમે બોલ્યા હોય તો બાપુ એ તમારા આડો ઉભો રહે. બાકી આપણે હું તો એમ કહું કે અત્યારે શ્રાવણ મહિનો હાલે છે ને, ભોળાનાથનો મહિનો. હવે એક આપણે શિવલિંગ હોય, બધા જાતા હશે શિવલિંગમાંથી દૂધ ચડાવે, ગંગાજળ ચડાવે, બીલી ચડાવે, ફૂલ ચડાવે. કોઈ એકો 35 વાળો માવો ચડાવ્યો? હે કોઈ 4 સ્ક્વેર સિગરેટ ચડાવી? કોઈ દારૂની કોથળી ચડાવી? એટલે તમે બનાવ્યો છે, તમે બેહાડ્યો છે, તોય અંદરથી અવાજ આવે છે કે ઈશ્વર છે. તોય તમારો આત્મો ના પાડે છે ને. તો મારા નાથે બાપુ જીવતું જાગતું શિવલિંગ આપ્યું છે, એની માથે આપણે શેનો અભિષેક કરીએ છીએ તો કંઈક આપણે જોવું જોઈએ ને રામ. હે અરે બાપુ શું સમય મળ્યો છે, ખાઓ પીઓ મોજ કરો, પણ બાપુ વ્યસનથી થોડાક આઘા રહેજો, મા બાપની સેવા કરજો અને ભાઈઓ કુટુંબની એકતા રાખજો. બસ જિંદગીમાં કોઈ દી બાપુ મોડો દે. 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયલી સીટમાં જો કૂતરો બેઠો હોય. હવે આમાં માને બાપાને બેહર્યા હોય તો
પણ મા બાપ કોઈને ગમતા જ નથી. અંદર ખાને બાપુ છે ને આમ બધાને આમ દામને ઠામ દેખાય છે, પણ અંદર ખાને બધાને ભડકા છે. હા, એ તો મારી પાસે જાય નહીં ખબર પડે કે આમને તો ખાવાની ટીકડીઓ જોવે, હજમ કરવાની જોવે, ને પછી જાગવાની જોવે, ઊંઘ આવવાની જોવે. તો આપણને એમ થાય કે પછી એમ કે શું પૈસા વાળા અત્યારે દાણા જોવરાવે હો. હા, કરોડપતિના દીકરા હોત દાણા જોવરા આમ લાઈનમાં ઊભા હોય છે. અત્યારે ધંધો ઈ કરવા જેવો છે. હા, પૈસાદાર માને છે. બોલો અમને શું નડે છે, અમને શું નડે છે? તમે શું કર્યા એ તમને નહીં ખબર હોય. શું નડે છે કાંઈ નડે જ નહીં. મને તો એમ થાય ભલા મને આપણા ગઢાને ખાવા ધાન નહોતું ને, ભૂખ્યા હુઈ જતા તોય ન કીધું કે આ શું નડે છે, રોટલા નથી જડતા તોય ન જોવું રહ્યું. અત્યારે બાપુ કાંઈ નડતું નથી, મજા કરે એવું છે. પણ બાપુ મેં કીધું એમ સમજણના ઘરમાં મારું કુળ કયું, મારું ખાનદાન કોણ, મારા મા બાપ કોણ, મારો ગુરુ કોણ, આને બાપુ માધ્યમમાં રાખીને તમે જીવો ને તો જીવવાની. હું ખટારાનો ડ્રાઈવર, હું તમારે આટલી સાક્ષીમાં કહું છું. અને તમારે કોઈ એમ કે આ દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી હતી, તેથી 5 લાખની શરત મારીને આવજો મારી પાસે, હું તમને પુરવાર કરી દઈશ કે મારા દેહને મેં અભડાવ્યો નથી. એમ સિદ્ધાંત તો જીવનનો કંઈક હોવો જોઈએ ને મારા રામ. ને કે ખટારાનો ડ્રાઈવર બીજા રાજ્યમાં એકય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી બાપુ. હું 2 મહિને 1.5 મહિને એક ફેરો કરીને આવું એવા છેડે જાતો હતો. કોઈ રાજ્ય, કોઈ એટલે કોઈ, તમે XY Z કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. અને દારૂની બંધી બાપુ ગુજરાતમાં એકમાં જ છે. બાકી બહાર તમે જાઓ ને, આપણી અહીં સોડા વેચાય ને એમ વેચાય છે, અહીંયા મને ખવડાવનારા ને પીનારા નહીં મળ્યા હોય. પણ સિદ્ધાંતથી બાપુ રહેવું ને, અને એ રહી ગયો ને ત્યાં મારો અત્યારે આ મેળ પડી ગયો કે આ બધા હેઠા બેઠા છો ને મને ઉપર બેહાડ્યો. કમાણી કંઈક જુદી છે. મને તો એમ થાય ભલા મને શું અત્યારે ઘટે છે. હું તો એમ કહું રાતે 2 વાગે તમે આવો તમારા ઘરે રાતે 2 વાગે આવો, અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય. તમને કૂતરું નથી ઓળખતું, શું તમને દુનિયા ઓળખે? ને કે આપણી શેરીનું કૂતરું આપણને ઓળખે? આ ગળે ઊભું થાય, ગળે અમારો ધણી આવ્યો. કૂતરું આમ જોઈને એમ કે લુકેશ છે, એને બટકું રોટલો નથી દાખ્યો, એ પટપટાવે કોઈ પૂંછડી મરી જવાય ભલામણા. એટલા માટે મહાપુરુષો તમને મને ખૂબ શાન કરી છે. એકાદ વાણી કરીને પછી મારી વાણીને વિરામ આપું. દાસી જીવણ બાપુ એની વેદનાની વાત છે. દાસી જીવણ કહે છે, હે મારા નાથ, શું બાપુ સંતોની વેદના છે રામ. અને આ વેદના છે ને, એ વેદના જો તમારામાં મારામાં ઉતરી જાય ને તો પછી બધી માયા બાપુ પર થઈ જાય. જબુ માએ વાણીમાં કીધું ને, સાચા સંતોની માથે ભક્તિ કેરા મોડ. અરે શું બાપુ મહાપુરુષોએ વાણી બનાવી છે. પણ હવે આમાં વાતો કરીએ આપણને એમ થાય, મેં હમણાં કીધું એમ આ બગાડ નથી અટકતો ને, એ મોટી પીડા છે. કાંઈ મારથી સુધરી જાય એવું નથી. અમે એક જગ્યાએ સાધુ સંતો બેઠા, એવી રીતનો સાધુ સંતો મેળાવડો હતો, અને મને બોલાવ્યો હતો અહીંયા બાપુ છે એમને. અને અમે ગયા હતા પ્રોગ્રામમાં. તો એ એક બાપુ વાત કરતા હતા. મને કે અમે સંતો મથી છીએ, તમારા જેવા કલાકારો કહે છે, પણ એ કે મા બાપ કોઈને ગમતા નથી. મેં કીધું બાપુ હવે તો તમે સિદ્ધ પુરુષો છો, સાધુ છો, તમે ભજનાનંદી છો, તમે કંઈક આનું કંઈક કરીએ, કોઈક તમે આને કંઈક સલાહ આપી. એ કે અમે તો બધા આપીએ છીએ, તમે કહો છો, પણ કે આની અસર ન થાય. મેં બાપુ મને એક રસ્તો હુજે, પણ મારું કીધું માને નહીં કોઈ. તો કે શું? મેં કીધું બાપુ છે ને આમાં એવું છે ને કે બેનું હોય ને, બેનું એને મેં કીધું મમ્મી પપ્પા ગમે છે, હાઉ હારા નથી ગમતા. અને ભાઈઓ છે ને એને મેં કીધું હાઉ હારા ગમે છે, અને મમ્મી પપ્પા નથી ગમતા. એટલે મેં કીધું આ બેનું જે હારે જાય છે ને, એ જો ભાઈઓ હારે જવાનું ચાલુ કરી દે ને તો તરત સમાધાન થઈ જાય. બાપુએ કાન પકડ્યો. મને કે તમારી વાત, મેં કીધું તમને કેમ લાગે? એ કે મેં કીધું ઓલા ભાઈ અહીંયા આવ્યા જાય ને એટલે અહીંયા એમને સાસુ સસરા મળી જાય, અને બેનને અહીંયા પપ્પા મમ્મી મળી જાય. ઓલામને મેં કીધું એમની રીતે મળી જાય. કોઈને જવું પડે આશ્રમમાં? એ કે એ વાત સાચી છે, પણ મેં કીધું આ પતે નહીં બાપુ. કાંઈક મા બાપની કંઈક કઠણાઈ તો હશે ને, આ બધા પરજા આવી પાકી છે. એટલા માટે જ મહાપુરુષોએ કીધું છે કે જનુની જણ તો ભગત જણજે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રહેજે વાંજણી, મત ગુમાવજે નૂર. બાપુ મહાપુરુષોએ આ દીકરીઓને શક્તિઓને એ જ ભલામણ કરી હતી. સારા દીકરાનો છે. તમે જુઓ, સંત હોય, ભગત હોય, દાતાર હોય, કલાકાર હોય, એ જન્મે બને નહીં. બનાવ્યા જો બની જતા હોત ને તો બધાએ બાપુ બનાવી દે અને લાખ લાખ રૂપિયા રોજ લઈ આવે. બને નહીં, આ જન્મે. એક ગામમાં કપાતર હોય ને, એ જન્મથી જ હોય, એને કોઈ બનાવ્યો ન હોય. નથી ઘણા કહેતા સારો હતો બગડી ગયો, બગડી નહીં, આ બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું છે. બગડેલા હોય બગડેલા જ હોય. એટલે દાસી જીવણ બાપુ વાણીમાં કહે છે, શું કહે છે?
અને જઈને કેજો એ આટલો મારો સંદેશ સયાજીને કેજો રે આટલી એ મારી વિનતી રે જય હો પિયુષને મળવા આ હાલો એ સખી સોનમારે પિયુષને મળવા આ હાલો એ સખી સોનમારે ને પહેરી લેજો એ ભગવો તમે ભેગ સાયાજીને કેજો રે કેજો આટલી એ મારી વિનતી રે જય હો દાસી શું તમારી આ દર્શન એ કારણ શું ધોબળી દાસી 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 શું તમારી આ દર્શન એ કારણ છો ધોબળી ને દાસીને એ દર્શન દેજો હમે સાયાજીને કેજો કેજો આટલી એ મારી વિનતી આટલી એ મારી વિનતી આટલી એ મારી આ મજા શું કામ આવે ખબર હે આ સાજિંદાનો પ્રતાપ એકવાર જોરદાર તાલીમથી બતાવી લ્યો દિલથી વગાડે છે બાપુ અને આ સાજિંદા છે ને અમારા હાથ પગ છે આ અમારું ઘરેણું છે અમને ગાળું ખવડાવી ને તો પ્રોગ્રામ હું તો નાખવો આવડા નાખે ખરેખર દિલથી વગાડે છે બેન્જો માસ્ટર છે ઉસ્તાદ છે દિલથી વગાડે છે એની કલાને સલામ કરું ખરેખર ભગવાન એની કલાનો વધારો કરે અને બસ આ જ મજા છે આ એકતા જે છે ને એ જ મોટી વાત છે ને કે અમે આ મોટી મોટી કરતા હોય સ્ટેજ ઉપર બેઠા હોય એમાં જેટલો રાગ હોય અમને ખબર હોય કલાકાર બદલાય તા પેટીઓ બદલાઈ જાય ને તબલાવાળા બદલાય બેન્જાવાળા બદલાય એટલે આટલું નથી આંકી શકતા એના ઉપરથી ન ખબર પડે કે તમે જેટલા ડાયા હશો એ એકતાની જ મજા છે દાસી જીવન બાપુ એમ કે છે હું તારી દાસી થઈને તારા પોતા કરું મારા બાપ તું જો અમને મળ નહીં બાપુ શું પીડા છે સંતોની વાતો કરીએ આપણે
એની ભજનમાં એક દાસી જીવન બાપુ એની વેદનાની એક વાત કરે છે, એક દ્રષ્ટાંત આપે છે કે 18 વર્ષ સુધી દીકરી એના બાપના ઘરે રહી હોય, એને પિયુના વિયોગની ખબર ન હોય, પણ એ દીકરીના જેથી એનો બાપ લગ્ન કરે અને એના હાહરિયામાં જાય અને હાહરિયામાંથી પછી બાપના ઘરે જેથી આંટો દેવા આવે અને જે 15 દી મહિનાનો વાયદો કર્યો એ વાયદો પૂરો થાય અને પછી જે પિયુને મળવાની વેદના હોય ને, બાપુ મારા બાપ મને એટલી વેદના છે, દાસી જીવન કહે છે. શું ભલામણા સંતોની વેદના છે. આપણે અધિકારી જ નથી બન્યા ભલામણા. મને તો અમુક એક બે સંતોએ મને એવું કીધેલું, મને કે દરબાર ખોટું ન લગાડતા, તમે બોલો છો સારું, તમે સારું કાર્ય કરો છો, સાધુ સંતને માનો છો, બધું બરોબર, પણ છેલ્લે શું કે ખબર, એ કે હજી તમારો જન્મ નથી થયો આ દુનિયામાં, એ તમે ધ્યાન રાખજો. અરે શું બાપુ સંતોની ભાષા છે બાપુ, આમ કાળજો ફાડી નાખે કાળજો. એને અરે બાજવા ન બેહાય, એ માલિકો જોવું પડે, એરણ ઉપર ચડાવે છે આપણને. અને સંતો બાપુ ઘણના ઘા મારે છે કે આ ખાઈ હક જ કે નથી ખાઈ શકતો, ને ખાઈ હકે ને એ જ બાપુ દાગીનો બની શકે, બાકી તો કેટલાય ફેંકાઈ ગયા મારા રામ. એમ સાધુની ભાષા સમજવી અઘરી છે. એટલા માટે હું બેનું દીકરીઓને એટલે કહું છું કે જ્યાં ધર્મ ધ્રુજો ને પુરુષ નથી પૂગ્યો બાપુ, દીકરીઓ આબરૂ રાખી છે. કારણ કે દીકરી છે એ શક્તિ છે. તમારે લખવું હોય તો લખી લેજો. તમારા ઘરમાં દાણા હોય કે ન હોય બાપુ, ખાનદાન દીકરી છે ને તો ઘરની આબરૂ બાપુ વાયલા બાણેથી ગમે એ વસ્તુ બાપુ વાલી વસ્તુ આપીને આબરૂ રાખી દે બાપુ, જો દીકરી બાપુ ખાનદાન હશે તો. અખિલ બ્રહ્માંડનો માલિક એક બિલખાના પાદરમાં સગાળસાની ઝૂંપડી આવ્યો, નાનો એવો પ્રસંગ કહી દઉં. એ બિલખાના પાદરમાં આવ્યો અને દીકરો કપાયો અને થાળી આપી દીધી. ટૂંકામાં કહું, ઇતિહાસ લાંબો છે. અને એ પછી કીધું કે તમે વાંજિયા થઈ ગયા, હવે મારે ખાવું નથી. હમણાં ભાઈએ કીધું હતું ને, વાંજિયા શબ્દ બાપુ ધરતી ફાડી નાખે. તમે આપી ન શકો તો કાંઈ નહીં, પણ કોઈને બાપુ કદાચ ભગવાને જો પાસા રાખ્યા હોય તો કોઈ દી બાપુ એને સાંભળે એમ કોઈ દી કહેતા નહીં, ને કે તમારી પેઢી પૂરી થઈ જાય. વાંજિયા શબ્દ છે ને ધરતી ધ્રુજાવી દે એવો શબ્દ છે. એ કે તમે વાંજિયા થઈ ગયા, હવે મારે તમારું જમવું નથી. થાળીને ઠેબુ મારીને ઊભો થઈ ગયો ને, તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા હતા, તેથી ચંગાવતીએ લગામ હાથમાં લીધી. હો ભાઈ, એ કે બેહી જાઓ, હવે એ બાવાને હું સંભાળી લઈશ, બેહી જાઓ. અને આમ હાલ તો થવાની તૈયારી કરીને આમ ખડકી આડી કરીને કીધું, એ બાપુ બેહી જાઓ, જમ્યા વગર નથી જવાનું, બેહી જાઓ. બીજો દીકરો જોઈ છે ને, એ કે બેહી જાઓ. એ રણચંડી કેવી બની છે મારા રામ. હે શું સાધુના માટે બાપુ મહાપુરુષોએ કર્યું છે. એને ખબર નહોતી કે આ ભગવાન છે. એક સાધુ છે, એક બાવો છે. બાવાને ખવડાવવા માટે 8 દીના જેને કડાકા થયા હોય, 8 દીની એલી મનાણી હોય, અને એક 5-7 વર્ષનો દીકરો હોત 8 દીથી ભૂખ્યો હોય, પતિ પત્ની દુખી હોય, સાધુ વાહે બાપુ કેવડી ટેક રાખી છે. ઈ પાસા પડે. હાડીનો હણકો કાઢી વાળ છૂટા મૂકીને હાથમાં કટાર લઈને બાપુ આડી ફરી. હો ચંગાવતી કહે છે, બાપુ મારી માથે એક વખત હાથ મૂકી દે મારા બાપ, એટલે હું તને બાપ માની દઉં, પછી હું તને વાત કરું. ઈ સાધુ ભાઈ હાથ મુકાવીને પછી બાપુ ચંગાવતી કહે છે કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો, આય કોઈ નો જાય, નિરાશ બેઠો થઈશ માં બાવા, હવે તને જમ્યા વિના નહીં દઉં જાવા. આમ કટાર કરી મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને ફાડીને બાવા રાંધીને તને ખવડાવું. તું ક્યાં હજી ઓળખ. આમ કટાર કરી તા ભગવાન સોંટી ગયો. બસ કર માં, બસ કર. ઈ મહાપુરુષો ને ઈ સંતો ભલા માણા. તેથી સગાળસા બાપુ ટૂંકા પડ્યા હતા. ચંગાવતી આબરૂ રાખી હતી. આ જલારામ બાપાને બાપુ વીરબાઈ માંગ્યા, તેથી વીરબાઈ એમ કીધું હોત કે મારા બાપાએ શું બાવાને આપવા આપી છે, તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. તેથી વીરબાઈ એમ કે મારા બાપાએ તમને હાથ આપ્યા છે, આ દેહનો ધણી મારા બાપ તું છો. તું જેને કે એની હારે મારે જાવું છે, તું કે એને હારે ભાઈ જવું. અને આમ બાવડું પકડીને જલારામ આવ્યા ને, અખિલ બ્રહ્માંડનો માલિકને કહે છે, બાપુ બૈરું જોવે છે ને, તો કે હા. એ આમ બૈરું પકડાયું, તેથી બાપુ સતાધારની ગાદી માથે આપા ગીગા, તેથી બાપુ એની હાથે ટોકરા નગારા ઝાલરું મંડી ભાગવા. હો ભાઈ, બધા જાગી ગયા. શું કૌતુક થયું. એટલે આપા ગીગા વીરપુર સામે નજર કરીને બાપુ ખાડ 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 દાંત કાઢે છે. કાંઈ નથી, હોઈ જાવ, કાંઈ નથી. એ કે પણ બાપુ બોલો તો ખરા, શું છે આ?
એ કે કાંઈ છે નહીં, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, કાંઈ છે નહીં, બસ મજા કરો બાપુ, બસ સમય આટલી જ વાત છે, બાકી કાંઈ કરવાનું નથી. રામ અહીંયા હમણાં ભાઈ વાત કરતા હતા, બાપુ પરબનો જ્યાં પંજો હોય અહીંયા શું ઘટે મારા રામ. હે પરબ તમે જોવો તો ખરા, સરભંગ ઋષિની જેને અહીંયા હાજરી થઈ હોય, દાદા મેકરણની હાજરી થઈ હોય, સાંઈ શેલાણી જેવા મહાપુરુષોની હાજરી થઈ હોય, દેવીદાસ બાપુ જેવાની હાજરી થઈ હોય, માં અમરમાની હાજરી થઈ હોય. અરે મેં તો એક ભાઈ પાસે વાત સાંભળેલી કે અહીંયા રામ લક્ષ્મણ ને સીતાજી જેથી વનમાં વિચરતા હતા ને તેથી આ પરબની જગ્યાએ આ ધૂણાએ આવેલા એવું મેં સાંભળેલું. એ અમારા વેવાઈ છે એ બાજુ ધોરાજી. બાપુ આ જગ્યાની શું તમે આંકડા કાઢી શકી? દેવીદાસના આંગણે વર્ણ આવે 18, પાણી પીએ પરબના, બાપુ મટી જાય મનના વિખવાદ. બાપુ શું નેજા ફરકે છે તમે જોવો તો ખરા. આપણી દેહાણ જગ્યાયું સેવાદાસ બાપુ હતા ને, પછી અષાઢી બીજ હોય, ગુરુ પૂનમ હોય, પછી હારા હારા કલાકાર બોલાવીને ભજન રાખે, સંતવાણીના પ્રોગ્રામ રાખે. પછી બાપુની નજીક બેહવાવાળા જે શિષ્યો હોય ને એ પછી બાપુને એમ કે બાપુ ભારે મજા આવી, બાપુ મજા આવી, બાપુ જામો પીડ્યો, બાપુ જામો પીડ્યો. પછી બાપુ શું કે ખબર, એ કે જામો પીડ્યો પણ કાંઈ ફેર પીડ્યો નકરો જામો જ પાડવો છે. આ સાધુ તો બધાને જામો પાડવા હાટું થઈને જ બેઠા છે, પણ હવે તમારામાં ટીપ બુઝારું ટાંક્યું સાંટોય ન પડે તો સાધુ શું કરે? એમ કંઈક જામો પડે પણ ફેર તો પડવો જોઈએ ને. એમ દાસી જીવન બાપુ એની વાણીમાં વેદના છે કે આ દીકરી એક હારે જઈ અને બાપના ઘરેથી પછી હારે જવાની જે વેદના હોય ને એવી મને વેદના છે. કડીમાં દાસી જીવન કહે છે, શું કહે છે? વીતી હોય તે જાણે રે એ પરવીતી શું જાણે ઈ પ્રીત ને કુંવારી એ શું જાણે પીવું નો ભાઈ એ વિયોગ રે સાયાજીને કહેજો રે એ આટલી મારી વિનતી રે. ભીમ ગુરુ ચરણે રે એ દાસી જીવન બોલ્યા રે. ભીમ ગુરુ ભીમ ગુરુ ભીમ ગુરુ ચરણે રે એ દાસી જીવન દેજો એમને આવતા એ તમારા ચરણે ભાઈ વાસરા સાયાજીને કહેજો રે એ આટલી મારી વિનતી રે. જેસલ જાજો શરણમાં
આવી સરગાપુરની શેરીએ હું તો બનીશ વાતની ભતવાર હું તો બનીશ વાતની ભતવાર Vamos, vamos. અને જાડે જારે એ પરદેશ મારે એ હદું નહીં આપણું અને પરદેશી એ હારે ન હોય પ્રીત જાડે વિદેશી એ મળી જાય આપણા વિદેશી એ મળી જાય આપણા એ વિદેશી એ મળી જાય આપણા વાહ સાહેબ વાહ મોજ વાહ મોજ. સદગુરુ મહારાજની જય વાસુકી દાદાની જય. બધા શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. હાલો, પિયલદાસ બાપુ આપણા પ્રોગ્રામમાં ઉપસ્થિત છે ને તરણેતરમાં એમની ભજનની રાવટી 5, 6, 7 ને 6, 7, 8 6, 7 અને 8 તારીખ ભજન ને ભોજન. બાપુ બધા અહીંયા પધારજો. કારણ કે તરણેતરના મેળામાં જે જીયા છે ને ખબર છે બાપુ ભજનની મોજ લૂંટવી હોય અહીંયા જે ભજન થાય ને અરે શું એની વાત કરી. જ્યાં જાઓ એની પાછી બાપુ હાલે કહાલે કહાલે એક અવાજ આવતા હોય. એટલે બાપુની રાવટી અહીંયા નખાય છે અને 3 દિવસનો સરસ મજાનો મેળો ભરાય છે. એટલે અહીંયા ભજન અને ભોજન બધું મળી રહે છે. એટલે અહીંયા મેળામાં જાઓ તો બાપુની રાવટીએ જવા માટે બાપુ આમંત્રણ આપે છે. હા, એ લખેલું છે અહીંયા સતદેવીદાસ અને અમરદેવીદાસનું અહીંયા લખાણ લખેલું છે. એટલે એ તો મળી જાય ભલા મને. એ તો બાપુ તો અહીંયા હાજર જ છે ને. એટલે અહીંયા કંઈ દરવાજા બરવાજા બંધ નથી, ઉગાડા જ છે. એટલે સતદેવીદાસ ને અમરદેવીદાસ બાપુ લખેલું છે. અને અહીંયા બધા જાજો, ભજનની મોજ લૂંટજો. જો કે અમારે જવું હતું પણ આ ભજનવાળા અમને હક નથી લેવા દેતા. અમારો પ્રોગ્રામ અમને વળગાડી દીધો ને કે અમારે જ આવવું હતું. પણ જોઈ છે હવે કદાચ ભોળાનાથની કૃપા થઈ જાય ને કદાચ જો ઘડી બગડી આવવાનો મોકો મળે તો બાપુના દર્શન કરશું. જય માતાજી, જય સિયારામ. હાલો. જો કે ખરેખર બહુ મોજ કરાઈ. કેમ કે ગુરુમુખ વાણી અને જેને ગુરુમુખ લાગતું ત્યાં કાંઈ ઘટે નહીં. આ બધા સંતોની વેદના બોલી ગયા. કેટલી મોજ કરાઈ, આનંદ આવે. લોક મિલે લોકાકાર ને સંત મિલે એકાકાર. તો આ બધા મહાપુરુષોની વેદના આજે હકાભાઈ ગઢવીએ જાહેર કરી. હાલો. અમદાવાદ સત્સર્વંગ સેવા સમિતિ તરફથી 500 રૂપિયા મુકેશ દાદાને અર્પણ કરે છે. આપ્યું. અને એક 2 આમરણ
આમંત્રણ આવ્યા છે બે, તો સાથે સાથે બોલી નાખીએ આપણે. એક 29 તારીખનું જેને સૂતક રાખવામાં આવ્યું છે કેશાભાઈ બાજડાવાળા, એમના બાપુજીઓ જે ઓપ થઈ ગયા, એટલે એમનું 12મું જે ગુજરાતી ભાષામાં કહેવામાં આવે, એટલે સૌ સમાજને આમંત્રણ છે. 29 તારીખને ગુરુવાર રાખવામાં આવેલ છે અમદાવાદ. હા, અને એક બીજું આમંત્રણ, હર વર્ષે જેમ નવા નવા કલાકારો આવતા હોય, અમદાવાદ બેરામપુરા ખોડિયાલનગર ભાદરવા સુદ પૂનમ 18 તારીખના રોજ ભજન અને ભોજન સંતવાણીનો પ્રોગ્રામ, અને ભગવતીબેન ગૌસ્વામી જ્યાં કલાકાર છે, અને અમદાવાદ ભજન અને ભોજન બધા સાધુ સંતોને અને વઢવાણના પરિવારના બધાને આમંત્રણ ભાવભીનું છે. બોલ રામા પીરની જય. હા, અને ભાનેદરા પણ ભાદરવા સુદ બીચ એવા મહંત શ્રી ગોવિંદ બાપુ અહીંયા બેઠા છે, ત્યાં પણ નેજો અને ભજન અને ભોજન હોય છે. તો બધા સાધુ સંતોને આમંત્રણ છે, પધારજો મિત્રો. અને હવે આપણે છોટા રામદાસને સાંભળવા છે. આ તો વચ્ચે બોલાય નહીં, પણ મુકેશ બાપુનો આદેશ હતો એટલે બે શબ્દ કહી નાખ્યા. બોલ સદગુરુદેવની જય.